શું દોસ્તો, દુનિયામાં સૌથી મોટી આફત આવવાની છે? દોસ્તો, આ દુનિયા વહેલા ખતમ થઈ જવાની છે. પછી આ દુનિયામાં બહુ મોટું કઈ ભયાનક થવાનું છે. દોસ્તો, આ વાત હું કાંઈ એમનામ નથી કહેતો. કેટલાક સમયથી આપણી દુનિયામાં કાંઈક અલગ અલગ ઘટનાઓ ઘટી રહી છે. એની ખબર આજના સમયમાં કોઈને નથી. તો ગાઈસ, આ જે કંઈ બી થઈ રહ્યું છે ને, એ ડીપ સીમાં થઈ રહ્યું છે. ડીપ સી મીન્સ સમુદ્રની અંદર થઈ રહ્યું છે. ગાઈસ, કેરળના દરિયા કિનારામાં અચાનક લાખોના કાદાનમાં માછલીઓ ઉપર આવી જાય છે. ઓડિશાના દરિયા કિનારામાં અચાનક લાખોના કાદાનમાં કેટલા બધા કાચબાઓ આવી જાય છે. એવી માછલી છે જે હંમેશા સમુદ્રની ઊંડાઈમાં જોવા મળે છે, પણ હાલના સમયમાં તે માછલી સમુદ્રના ઉપર જોવા મળી છે. અને હંદેથી એક ખાસ વાત, પેરુમાં એક નદી છે જેનો કલર અચાનક જ છે ને પિંક એટલે કે ગુલાબી થઈ જાય છે. છે ને ખાસ વાત? બધું થઈ શું રહ્યું છે આપણી દુનિયામાં, જો તમારે જાણવું હોય તો વિડીયો છે ને પૂરેપૂરો જોજો. So guys, welcome back to the video. હું છું તમારો દોસ્ત ઉદય બોરીચા અને આપ નિહાળી રહ્યા છો ઓલ અપડેટ. ઓરફિશ માછલી છે ને એકદમ ચમકીલી હોય છે, એકદમ તલવાર જેવી હોય છે અને એ સાપની જેમ હાલે છે. હાલના સમયમાં ઓરફિશ માછલી કેટલાય દરિયા કિનારામાં જોવા મળી છે. તો ગાઈસ, તમને એમ લાગશે કે આ ખાલી એક સિમ્પલ માછલી તો છે, પણ નહીં ગાઈસ, આ માછલીને એક તમે છે ને સિમ્પલ માછલી ગણવાની કોઈ દી ગણતરી ન કરતા. આ માછલીને ડૂમ્સડે ઓરફિશ કહેવામાં આવે છે. હવે આ ડૂમ્સડે ઓરફિશ શું છે એ તમે સમજો. જાપાનની એક લોકકથા 17મી સદીમાં પ્રખ્યાત થઈ હતી. હવે એ લોકકથા શું છે એ તમે સમજો. માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે આ ઓરફિશ જો દરિયા કિનારા ઉપર દેખાય છે તો કુદરતી બહુ મોટી આફત આવવાની છે એવું કહેવામાં આવે છે. જાપાનની આ લોકકથા એક યા બે વાર સાચી પડેલી છે. કેટલાક વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ માછલી ફોલ્ટ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. ફોલ્ટ લાઇન મીન્સ એટલે કે માછલીને સંકેત માછલી તરીકે ઓળખવામાં આવે છે. આ માછલીને ભૂકંપ આવવાનો છે કે નથી આવવાનો એની ખબર પડી જાય છે. એટલા માટે એ સમુદ્રના ઊંડાણમાં હોય છે, પણ સમુદ્રના ઊંડાણમાં એનું ઘર છોડીને સમુદ્રના કિનારા ઉપર આવી જાય છે. અને આ બધાથી પણ ભયાનક, હંદેથી ભયાનક મોન્સ્ટર માછલી જે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ માછલી બહુ મોટી તો નથી, પણ આ માછલી તમારા હાથ છે ને એના હથેળીમાં આવી જાય ને એટલી નાની માછલી કહેવામાં આવે છે. અને આ મોન્સ્ટર માછલી હંમેશા સમુદ્રની ડીપ સીમાં જોવા મળે છે. 650 થી 6050 સુધી ઊંડાઈમાં આ માછલી હંમેશા સમુદ્રની ડીપ સીમાં હોય છે, પણ હાલના સમયમાં એ માછલી આજે સમુદ્રના દરિયા કિનારામાં જોવા મળી છે. છે ને નવાઈની વાત? થઈ શું રહ્યું છે દુનિયામાં? સાચું, આ દુનિયા ખતમ થઈ જવાની છે કે નથી થઈ જવાની? પણ આ જે કાંઈ થઈ રહ્યું છે એ કાંઈ વસ્તુ સામાન્ય નથી થઈ રહ્યું. કાંકમાં ને કાંક વિશેષ તો વાત છે જ. તો ગાઈસ, તમને જાણીને નવીન થશે કે 2000ની સાલમાં આપણા વૈજ્ઞાનિકોએ અચાનક જ છે ને ડીપ સીની અંદર જે રિસર્ચ કરતા હતા એ રિસર્ચ અચાનક જ બંધ કરી દીધું. એની પાછળ કાંક તો ફેક્ટ હશે ને, કાંક તો કારણ હશે ને. આપણા વૈજ્ઞાનિકોએ ડીપ સીની અંદર જે રિસર્ચ કરતા હતા એ રિસર્ચ મૂકીને આપણા વૈજ્ઞાનિકો એલિયનો ઉપર ફોકસ કરવા માંડ્યા છે. 2000ની સાલમાં આપણા વૈજ્ઞાનિકો ડીપ સીની અંદર ખાલી 5% જેટલું જ શોધખોળ કરી શક્યા છે. એવું કહેવાય છે કે મોટા મોટા વૈજ્ઞાનિકો, મોટા મોટી ગવર્નમેન્ટ ડીપ સીની અંદર શું ચાલી રહ્યું છે એ આજ સુધી કોઈ હજી શોધખોળ હાથ ધરી નથી. અને ગાઈસ, હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ સાંભળીને તમને થોડો આક્રોશ લાગશે કે થોડું ભયાનક ફીલ થશે કે લેવિથાન નામનો રાક્ષસ પાછો આવી ગયો છે એવું કહેવામાં આવે છે. લેવિથાન નામનો રાક્ષસ હાલ સમુદ્રમાં છે. બાઇબલ અનુસાર એવું કહેવાય છે કે લેવિથાન નામનો રાક્ષસ હાલ સમુદ્રમાં છે અને એ જીવતો થઈ ગયો છે. આની વિશે કેટલી સચ્ચાઈ છે, કેટલી નથી સચ્ચાઈ એ આપણને ખબર નથી. મારો વિડીયોનો હેતુ બસ તમને ખાલી સચ્ચાઈ જણાવવાનો છે. બસ ગાઈસ, લેવિથાન વિશે હવે હું બહુ આગળ નહીં જણાવું, કેમ કે લેવિથાન વિશે હું એક સ્પેશિયલ ડેડિકેટ વિડીયો બનાવવાનો છું. અને ગાઈસ, એક નદી છે જે પેરુમાં છે, જેને રિમાક રિવર તરીકે ઓળખવામાં આવે છે. એનો કલર જ અચાનક જ પિંક એટલે કે ગુલાબી થઈ ગયો છે.
ત્યાં માણસોની ભીડ પણ જોવા મળી છે અને માણસો હલચલ કરવા માંડ્યા છે. હવે રિમાર્ક રિવરનું કેટલું રસ છે તમારી સામે હું દેખાડું છું. તમે જો, હાલના સમયમાં આપણા સાયન્ટિસ્ટ ત્યાં શોધખોળ માટે ગયા છે કે આ પેરુ નદીનો કલર પિંક એટલે કે ગુલાબી કઈ રીતે થઈ ગયો છે. હાલના સાયન્ટિસ્ટ આપણે ત્યાં પહોંચી ગયા છે. નદીઓનો કલર બદલવો એ કઈ સામાન્ય વાત નથી. લાગે છે દુનિયામાં કંઈક મોટું થવાનું છે. મારો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નથી, બસ જે થઈ રહ્યું છે એ હકીકત જણાવવાનો છે. હવે આગળ જે કાંઈ થશે કે થવાનું છે એ બધું ભગવાન ઉપર છે, બરોબર, આપણી ઉપર નથી. પણ મને એવું લાગે છે કે જે કાંઈ થવાનું છે કે જે કાંઈ થઈ રહ્યું છે એ સામાન્ય નથી. મને એવું લાગે છે કે દુનિયા ઉપર કે પૃથ્વી ઉપર બહુ મોટો સંકેત આવવાનો છે. આવી જ ઇન્ફોર્મેશન વિડીયો માટે અમારી ચેનલ ઓલ અપડેટને સબસ્ક્રાઇબ કરો. હું છું તમારો મિત્ર ઉદય બોરી છે. આવી રીતે મળતા રહીશું નવા વિડીયોમાં. તબ તક બાય બાય.